કબજિયાત માટે લોકો દરરોજ જાત જાતના નુસ્ખાઓ કરતા હોય છે, પરંતુ એ ખબર છે કબજિયાત થાય છે કેવી રીતે? આયુર્વેદના વિશે શું કહે છે, આવો સરળ ભાષામાં સમજીએ. જમવામાં લીધેલા આહારનું જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું એમ અલગ અલગ સ્ટેપમાં પાચન થઈ અંતે સાર કીટ વિભાજન નામની પ્રોસેસ થાય છે. જેવી રીતે સંતરાના મશીનમાં સંતરું નાખવાથી એક બાજુથી રસ અને એક બાજુથી છોતરા નીકળે છે, એવી રીતે સાર અને કીટ એટલે સારો અને ખરાબ ભાગ છૂટા પડે છે. આ છૂટા પડેલા ભાગોમાંથી સારો ભાગ શરીરમાં વિવિધ ક્રિયાઓ માટે વપરાઈ જાય છે અને કીટ ભાગ છે એ મળ સ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે પાચન બગડેલું હોય, આપણા શરીરમાં અગ્નિ મંદ હોય, ત્યારે સારો અને ખરાબ ભાગ વ્યવસ્થિત રીતે છૂટા પડી શકતા નથી, જેના કારણે આંતરડું એ જાણી નથી શકતું કે આમાંથી સારો ભાગ કયો છે જેને એક્સેપ્ટ કરવો અને ખરાબ ભાગ કયો છે જેને એક્સક્રીટ કરવો. તો જ્યારે શરીરમાં આ સાર કીટ વિભાજનની ક્રિયા અટવાય છે ત્યારે કબજિયાત થાય છે. એટલે ખાલી ગરમ પાણી પીવાથી કબજિયાત મટી જશે એવું બિલકુલ નથી. એટલે રોજ રોજ નવા નવા નુસ્ખાઓ અપનાવતા પહેલા તમારી કબજિયાતનું મૂળ કારણ જાણો. તમે કબજિયાત માટે કયા કયા નુસ્ખા કરો છો, કોમેન્ટમાં ખાસ જણાવજો.